Hello learners, how are you all? So, લાસ્ટ લેક્ચરમાં આપણે આ ટાઈપના સમ જોતા હતા સ્વાધ્યાય 2.1ના, જેમાં આપણે અમુક ટાઈપની બહુપદીઓ જોઈ લીધી હતી અને હજી અમુક આપણે બાકી છે, બરાબર. તો આજે આપણે જે બાકી છે એ આપણે જોઈએ, બરાબર. હવે એમાં આપણે તમને સ્વાધ્યાય 2.2માં 2.2માં આપણે પહેલો અને પાંચમો બે સમ આપણે જોઈ લીધા હતા, બરાબર. તો આપણે સેકન્ડથી સ્ટાર્ટ કરીએ. હવે સેકન્ડમાં તમને બહુપદી આપી છે 4s² માઇનસ 4s પ્લસ 1, બરાબર. હવે અહીંયા જે બહુપદી આપી છે એ તમને એસમાં આપી છે, બરાબર. હવે આ બહુપદી ક્યારે શૂન્ય થશે, તો આપણે એના શૂન્યો સૌથી પહેલાં શોધવા પડશે, બરાબર. હવે આમાં તમે જોઈ શકો છો કે s² જે સહગુણક છે, બરાબર, એ 1 નથી. તો જ્યારે 1 હોય ત્યારે શું કરવાનું એ આપણે જોઈ લીધું, પણ જ્યારે 1 ના હોય ત્યારે શું કરવાનું એ આપણે હવે જોવાનું બાકી છે. તો જ્યારે 1 ના હોય ત્યારે સૌથી પહેલાં શું કરવાનું કે s² સહગુણક અને અચળ પદ એ બંનેને ગુણવાના, એટલે કે 4 × 1 શું થશે 4, બરાબર. હવે આપણે આ 4ના અલગ અલગ ભાગ પાડવાના છે. 4ના કેવી રીતે ભાગ પાડશો, તો કે 4 × 1 = 4, 2 × 4, બરાબર. હવે અહીંયા શું નિશાની છે, સરવાળાની. તો આ બંને વચ્ચે કઈ નિશાની આવશે, સરવાળાની. = 4 + 1 5, 2 + 2 4, બરાબર. તો હવે જોવાનું કે મિડલ ટર્મ શું છે, તો કે 4. તો આ નહીં પણ આપણે ચૂઝ કરશું. તો આપણા ભાગ ક્યાં થયા 2 અને 2, બરાબર. પણ હવે અહીંયા લખવાનું કઈ રીતે, તો કે 4s². પછી મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, બરાબર, કે જો અહીંયા સરવાળાની નિશાની હોય તો જે તમે બંને પદ લખો છો એની નિશાની મધ્યમ પદ જેવી આવે, બરાબર. તો માઇનસ અહીંયા 2 2 ભાગ છે તો અહીંયા લખવાનું 2s - 2s, બરાબર, પ્લસ 1, ક્લિયર. હવે પેલા બે પદમાંથી આપણે કોમન કાઢવાનું 2s, બરાબર. અહીંથી 2s કોમન નીકળશે, અહીંથી પણ 2s કોમન નીકળે તો અંદર શું વધે 2s - 1. હવે આ બંને લાસ્ટ જે બે પદ છે એમાંથી કંઈ કોમન નથી નીકળતું, તો આપણે શું કાઢશું કોમન -1, બરાબર. -1 કોમન કાઢતા અંદર શું વધે 2s - 1. હવે તમને ક્વેશ્ચન થશે કે ભાઈ -1 શું કામ કોમન કાઢ્યું. -1 એટલા માટે કોમન કાઢ્યું કે આપણે હંમેશા યાદ રાખવાનું કે આ જે બે પદ અંદર કાઉન્સમાં વધે છે એ બંને હંમેશા સરખા હોવા જોઈએ, બરાબર. તો આપણે હંમેશા એવું કોમન કાઢવાનું કે જેનેથી કાઉન્સની અંદર રહેલ જે હોય એ આપણી સરખી મળે, બરાબર. હવે આપણે આ બે કાઉન્સ કોમન કાઢીએ તો આપણને શું મળે 2s - 1, બરાબર. અંદર શું વધ્યું, તો કે અહીંથી 2s અને અહીંથી -1, બરાબર. તો આ અહીંયા બંને તમને સરખા જ મળે છે, એવું દર વખતે જરૂરી નથી. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ 2s - 1² એનો મતલબ કે આ બહુપદી ક્યારે શૂન્ય થશે, તો કે જ્યારે 2s - 1 = 0 હશે ત્યારે. તો આના ઉપરથી એસની કિંમત શું મળે, તો કે 2s = આ -1 છે આ સાઈડ જાય એટલે +1, બરાબર. અને અહીંયા બે જે છે એ ગુણાકારમાં છે, આ સાઈડ જાય તો ભાગાકારમાં આવે, તો s = 1/2. તો અહીંયા તમને શૂન્ય શું મળ્યું, s = 1/2. એટલે કે આ બહુપદીનું એક જ શૂન્ય મળશે. ભલે બહુપદી દ્વિઘાત છે પણ શૂન્ય કેટલું મળશે, એક જ. તો આનો મિનિંગ શું થાય કે આ બહુપદીને એક જ શૂન્ય છે પણ એક શૂન્ય બે વખત રિપીટ થાય છે, બરાબર. ઓકે. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, બરાબર. તો પહેલાં તો શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો શું થાય, તો કે 1/2 + 1/2 = 2/1/2,
કારણ કે આ બંને 1/2 કોમન કાઢતા 1+1 વધે. તમે એવી રીતે કરી શકો છો, અથવા તો તમે અહીંયા એવું પણ કરી શકો કે 1/1/2. બરાબર. તો આનો જવાબ શું આવશે? 1. ક્લિયર? હવે આ 1 ને તમે કઈ રીતે લખી શકો? તો કે -4 -4/4 લખી શકાય. તો જે શું થયું? માઇનસ છે. બરાબર. આ શું છે -4? તો કે તમારો એસનો સહગુણક. બરાબર. અને આ +4 શું છે? s² સહગુણક. બરાબર. તો આપણને મળી ગયું. હવે જો અહીંયા શું હતું કે અહીંયા તમને 1 મળ્યો હતો. બરાબર. તો 1 થી આ સ્ટેપે કેમ પહોંચવું એ આપણને આવડવું જોઈએ. બરાબર. તો ઘણી વખત શું થશે કે તમને ડાયરેક્ટ અહીંયા એવું ટર્મ નહીં મળે કે જેનાથી તમને ડાયરેક્ટ અંદાજો આવી શકે. તો શું કરવાનું કે આપણે રફ કામ કરી લેવાનું. રફ કામ કઈ રીતે કરવાનું કે ભાઈ જો આપણને આટલું આવડતું હોય કે α + β = -b/a થાય. બરાબર. તો માઇનસ રાખ્યું. બીની કિંમત શું છે? તો કે -4. બરાબર. એની કિંમત શું છે અહીંયા? તો કે 4. તો અહીંયા 4 મૂકી દેવાનું. બરાબર. તો હવે અહીંયા કરો 4 4 કેન્સલ અને માઇનસ પ્લસ. તો +1 તમને આન્સર મળી ગયો. એટલે કે તમારો જવાબ સાચો છે એટલી તમને ખબર પડી ગઈ. બરાબર. હવે આ ટર્મમાંથી ડાયરેક્ટ તમે આ ટર્મ લખી નાખવાનું. બરાબર. ઊંધી રીતે આગળ વધવાનું. તો આવી રીતે તમે કરી શકો છો. આ જે કામ છે ને એ તમારું રફનું કામ છે. આવું રફ વર્કમાં કરવાનું. બરાબર. જેથી તમારી આ જે એક મેથડ જે છે, એક લિંક છે એ તૂટે નહીં. અને અહીંયા α + β ના લખવાનું હોય, અહીંયા શૂન્યોનો સરવાળો લખજો. હું અત્યારે શોર્ટ થાય એટલા માટે α + β લખું છું. બરાબર. તો આઈ હોપ આ બધાને ક્લિયર હશે. હવે બીજું આપણે જોવાનું છે શૂન્યોનો ગુણાકાર. બરાબર. હા, તો શૂન્યોનો ગુણાકાર આપણે જોઈએ. શૂન્યોનો ગુણાકાર શું થશે? શૂન્યોનો ગુણાકાર બરાબર 1/2 × 1/2 = 1 અને છેદમાં 2 × 2 = 4. બરાબર. હવે જો અહીંયા પણ સેમ વસ્તુ. અહીંયા તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે 1 જે છે એ શું છે? તો કે અચળ પદ. અને 4 જે છે એ શું છે? તો કે અહીંયા s² સહગુણક. બરાબર. તો જ્યારે આવા ડાયરેક્ટ આપ્યા હોય ત્યારે કંઈ ટેન્શનની વાત નથી. પણ જ્યારે અહીંયા તમને કોઈ એક નંબર આવી જતો હોય કે અંશ અને છેદ કેન્સલ થતા હોય ત્યારે શું કરવું પડશે? તમારે રફ વર્ક કરવું પડશે અને થોડુંક ઊંધેથી પ્રોસેસ કરવી પડે. બરાબર. તો આવી રીતે આ ટાઈપના દાખલા સોલ્વ થાય. હજી આપણે બીજા પણ જોઈએ જેથી આપણને વધારે આઈડિયા આવે. ઓકે. હવે જોઈએ છીએ આપણે નંબર 3. નંબર 3 જે છે એ શું છે? તો કે 6x² -3 -7x. બરાબર. હવે જો આ બહુપદી જુદી શું કામ છે? જુદી એટલા માટે છે કારણ કે તમને અહીંયા ગુમરાહ કરવા માટે એ લોકોએ શું કર્યું છે કે મધ્યમ પદ જે છે એને પાછળ આપ્યું છે. જે એક્સનો સહગુણક જે છે એ વાળું પદ તમને લાસ્ટમાં આપ્યું છે અને જે અચળ પદ છે એ વચ્ચે આપ્યું છે. બરાબર. જેથી તમે શું કરો? અહીંયા ભૂલ કરી જાઓ. તમે આને x² સહગુણક ગણી લો, આને x સહગુણક ગણી લો અને આને અચળ પદ ગણી લો. બરાબર. એટલા માટે અહીંયા આવી રીતે આપ્યું છે. પણ આપણને કાંઈ ફરક પડવો ના જોઈએ. આપણે શું કરવાનું? આપણે સિમ્પલ હવે આ રફનું કામ ચાલુ થઈ ગયું અહીંથી કે 6x². બરાબર. 6x² ને એમનું રાખવાનું. હવે મધ્યમ પદ આપણું શું હોય છે? તો કે x વાળું પદ. તો x વાળું પદ કયું છે? તો કે આ x વાળા પદને નિશાની સહિત ઉપાડવાનું. તો નિશાની સહિત એટલે માઇનસ અને 7x. બરાબર. હવે છે વધ્યું અચળ પદ. તો અચળ પદ કયું છે? તો કે આ એને નિશાની સહિત ઉપાડવાનું એટલે કે -3. બરાબર. થઈ ગઈ તમારી નોર્મલ બહુપદી. બરાબર. અગેઇન x² સહગુણક 1 નથી એટલે આપણે શું કરશું? સૌથી પહેલાં તો x² સહગુણક અને અચળ પદનો ગુણાકાર મળશે. શું આપણને? 6 × 3 = 18. 6 તેરી 18. બરાબર.
હવે આપણે 18ના ભાગ કરવાના છે. હવે અહીંયા માઇનસની સાઇન છે, બરાબર. સૌથી પહેલાં 18ના ભાગ કરી લઈએ. તો કે 18 × 18, બરાબર. 9 × 2 = 18, 6 × 3 = 18. હવે બીજું કાંઈ તમને મળે છે? મને તો નથી દેખાતું, બરાબર. તો હવે અહીંયા જો માઇનસની સાઇન છે અચળ પદની, તો અહીંયા બધાય વચ્ચે તમે માઇનસ લગાડી દો. માઇનસ લગાડતા અહીંયા શું કિંમત આવશે? 17. આ શું કિંમત આવશે? 7. આ શું કિંમત આવશે? 3. તો મધ્યમ પદ આરે કઈ મેચ થાય છે? તો કે આ. તો આ આપણું ભાગફળ, બરાબર. હવે અહીંયા લખવાનું 6x², બરાબર, 9x, 2x અને 3. હવે વાત આવી નિશાનીની. જો અહીંયા તો આપણી પાસે માઇનસ છે જ, બરાબર. હવે મેં તમને આગળના ઉદાહરણમાં પણ કીધું હતું કે જ્યારે સરવાળાની સાઇન હોય અચળ પદ પાસે, ત્યારે વચ્ચેના જે બે પદ આપણે મૂકીએ છીએ એ બંનેની નિશાની મધ્યમ પદ જેવી આવે. પણ જ્યારે સરવાળાની સાઇન ન હોય, બાદબાકીની સાઇન હોય, ત્યારે વચ્ચેના જે બે પદ છે એમાંથી સૌથી મોટું જે હોય એની નિશાની મધ્યમ પદ જેવી આવે. એટલે કે અહીંયા માઇનસ છે તો અહીંયા પણ શું આવશે? માઇનસ. અને જે વધેલ જે બીજું જે પદ વધ્યું એની નિશાની આના કરતાં વિરુદ્ધ, એટલે કે અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ, બરાબર. તો અહીંથી હવે આપણે કોમન કાઢવાનું છે. તો કે આ બંનેમાંથી શું કોમન કાઢશો? તો કે હું કાઢીશ 3 અને x, બરાબર. 3 અને x કોમન કાઢું તો અહીંયા મને શું વધે? અહીંયા 2 તેરી 6 લખી શકું હું. તો 3 કોમન નીકળી ગયો, વધ્યો શું? 2. એક x કોમન નીકળી ગયો, એક x હજી પડ્યો છે, બરાબર. હવે આ માઇનસ તો એમનેમ જ છે. હવે અહીંયા હું 3 તેરી 9 લખું, 1 3 વયો ગયો, હજી 1 3 વધ્યો, x તો આપણે કોમન કાઢી લીધો, બરાબર. હવે જો અહીંયા 2x - 3 આપણને મળ્યું છે અને અહીંયા ઓલરેડી 2x - 3 છે જ. તો આમાંથી કાંઈ કોમન નહીં કાઢવાનું, ખાલી 1 કોમન કાઢી લેવાનું, બરાબર. હવે 2x - 3 અને 2x - 3 આપણે કોમન કાઢીએ ફરીથી. તો વધ્યું શું પાછળ? 3x + 1, બરાબર. તો આ બની ગયા આપણા ભાગ, બરાબર. તો બહુપદી શૂન્ય ક્યારે હશે? જ્યારે 2x - 3 = 0 હશે, અથવા 3x + 1 = 0 હશે, બરાબર. તો હવે જો 2x - 3 0 હોય તો આપણને x ની વેલ્યુ શું મળે? 3/2, બરાબર. આ કઈ રીતે આવ્યું એ તમારે જોવાનું છે, બરાબર. અને હું એક્સપ્લેન નથી કરતી કારણ કે આ બહુ બેઝિક વસ્તુ છે, છતાંય જો ના સમજાય તો તમે કમેન્ટ કરજો, બરાબર. અને બીજું એક્સનું શૂન્ય શું મળશે? -1/3. તો અહીંયા આપણને શૂન્યો મળી ગયા. હવે આપણે શું કરવાનું? આ પહેલું કામ પૂરું. હવે બીજું કામ શું કરવાનું? શૂન્યોનો સરવાળો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો પહેલાં સરવાળો જોઈએ. તો 3/2 + -1/3 = 3/2 ± -1/3. તો અહીંયા આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર. આ બંનેનો ગુણાકાર તો 3 તેરી 9, આ બંનેનો ગુણાકાર -2 અને આ બંનેનો ગુણાકાર 3 દૂને 6. આન્સર શું આવ્યો? 7/6. તો આને હું આવી રીતે લખી શકું, -7/6. માઇનસ તો પ્લસ જ થવાના છે. તો અહીંયા આપણને મળી ગયું -xનો સહગુણક એના છેદમાં x² નો સહગુણક. ક્લિયર? હવે આપણે શું કરવાનું? ગુણાકાર. તો કે આલ્ફા બીટા = 3/2 ગુણ્યા -1/3, બરાબર. હવે આ 3 3 કેન્સલ, આપણને શું મળશે? -1/2, બરાબર. હવે અહીંયા તમારી જે બહુપદી છે એમાં જો અચળ પદ શું છે? 3 અને x² નો સહગુણક શું છે? 6, બરાબર. તો અહીંયા તમે એવી રીતે કરી શકો કે આને તમે આમ લખો કે 3 વડે ગુણ્યા અને 3 વડે ભાગ્યા. તમને શું મળશે? -3/6, 2 તેરી 6, બરાબર. તો અહીંથી આપણે ડાયરેક્ટ લખી શકાય કે અચળ પદના છેદમાં
એક્સ સ્ક્વેરનો સહગુણક. બરાબર. તો આવી રીતે તમારે જોવાનું કે કઈ રીતે તમે આ સ્ટેપ સુધી પહોંચી શકો. બરાબર. ક્યારેક એવું બનશે કે તમારે અહીંયા ગુણાકાર કરવો પડશે, ક્યારેક તમારે ઉપર નીચે આ જો અહીંયા ગુણાકાર કર્યું, ભાગ્યું, તો એવી રીતે તમારે એડ કરવું જ પડશે કાંઈક ને કંઈક. બરાબર. તો આ જ વસ્તુ આમાં શીખવાની છે. હવે તમે જોઈ શકો છો કે જો અહીંયા આપણને આ ટાઈપની બહુપદી આપી હતી, તો આપણને કાંઈ પ્રોબ્લેમ થયો નથી. બરાબર. આ બધું તો આપણે રફમાં કર્યું. બરાબર. એનો મતલબ કે તમને કોઈ પણ પ્રકારે બહુપદી આપે તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે. હવે આપણે જોઈએ છીએ હજી એક દાખલો જોઈ લઈએ. બરાબર. ચોથા નંબરનો જે છે 4u² + 8u. બરાબર. હવે આ ટાઈપમાં શું છે કે તમને એનું અચળ પદ આપેલ નથી. બરાબર. તો તમે અચળ પદ એનું 0 લખી શકો. બરાબર. ઓકે. હવે આ ટાઈપની બહુપદીમાં આપણે શું પ્રોસેસ કરવાની હોય તો કે કંઈ નહીં, આ પહેલાં બે ટર્મમાંથી જે કોમન નીકળતું હોય એ કાઢવાનું. તો કે પહેલાંમાં શું કોમન નીકળે? એક તો યુ કોમન નીકળે છે. બીજું જો અહીંથી 4 કોમન નીકળે, અહીંથી પણ 4 કોમન નીકળે. બરાબર. તો અહીંથી હું 4 કોમન કાઢું તો અંદર શું વધે? પહેલાંમાં યુ. બરાબર. બીજામાં 2. બરાબર. હવે જો અહીંયા ડાયરેક્ટ તમને મળી ગયું આનું 0. શું 0 મળ્યા? તો કે આને તમે આ બહુપદી તમારી આવી થઈ ગઈ 4u × u + 2 બરાબર 0. બરાબર. હવે તમે જો આને બે રીતે લખી શકો કે 4u બરાબર 0 અથવા u + 2 બરાબર 0. એનો મતલબ 4 અહીંયા છેદમાં જાય. બરાબર. તો શું આન્સર આવે? 0. અને બીજું શું મળે? 2 આ સાઈડ જશે તો -2. તો અહીંયા તમને ડાયરેક્ટ 0 મળી ગયા. બરાબર. બહુપદીના શૂન્યો તમને અહીંયા ડાયરેક્ટ મળે. તો આ ટાઈપની જ્યારે બહુપદી આવે ને ત્યારે સૌથી ઇઝીમાં ઇઝી કામ રહે આપણું. બરાબર. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો કે સરવાળો લઈએ પહેલાં. તો 0 + -2 તો પ્લસ માઇનસ માઇનસ અને 0 - 2 એટલે -2. બરાબર. હવે અહીંયા તમે શું લખશો? જો અહીંયા 8 છે, અહીંયા 4 છે. તો અહીંયા હવે તમને એટલો અંદાજો આવી જવો જોઈએ કે આ માઇનસ આપણે -b/a નો લઈએ છીએ. બરાબર. તો આપણે આને 4 વડે ગુણવું પડશે અને 4 વડે ભાગવું પડશે. તો ઉપર થઈ જશે આપણને 8 અને નીચે થઈ જશે 4. જેથી આપણે લખી શકશું કે -u નો સહગુણક અને u² નો સહગુણક. બરાબર. એવી જ રીતે ગુણાકારમાં 0 × -2. હવે 0 ને તમે ગમે એટલા વડે ગુણો એ 0 જ રહે. બરાબર. તમે લખી શકો અચળ પદ ના છેદમાં u² નો સહગુણક. છે ને ઇઝી? જો કોઈને કંઈ ડાઉટ હોય તો તમે નીચે પૂછી શકો છો કમેન્ટ સેક્શનમાં. બરાબર. અને હવે એક લાસ્ટ આ મેથડનો સમ છે 6th નંબરનો, એ આપણે જોઈ લઈએ એટલે આજે આપણી આ મેથડ કમ્પ્લીટ. બરાબર. હવે 6th જે છે એ શું છે? 3x² - x - 4. બરાબર. હવે અહીંયા શું કરવાનું છે? તો કે x² નો સહગુણક 3 છે. તો સૌથી પહેલાં તો આપણે 3 અને એને આપણે અચળ પદ વડે ગુણશું એટલે 4. તો 3 × 4 = 3 ચોક 12. બરાબર. હવે 12ના ભાગ પાડવાના છે. તો 12 × 1 = 12, 4 × 13 = 12, 6 × 2 = 12. બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે ભાગ પાડો ને ત્યારે મોટો નંબર હંમેશા આ સાઈડ લખવાનો અને નાનો નંબર હંમેશા આ સાઈડ લખવાનું. બરાબર. નાનો નંબર અહીંયા લખશો ને મોટો નંબર અહીંયા લખશો ને તો તમારી ગણતરીમાં ક્યારેક પ્લસ માઇનસની નિશાનીમાં ફેર આવી જશે. એનાથી આખો સમ ખોટો પડી શકે છે. બરાબર. હવે અહીંયા અચળ પદની નિશાની કેવી? માઇનસ. તો અહીંયા પણ શું બધે આવશે? આ બંને વચ્ચે માઇનસ. તો હવે માઇનસ કરીએ તો અહીંયા શું વધે? 11. અહીંયા વધે 1 અને અહીંયા વધે 2, સોરી 4.
બરાબર, અહીંયા વધે 4. હવે જોવાનું કે મધ્યમ પદ છે એક્સનું સહગુણક જે છે એ કેવો છે, તો કે અહીંયા 1. તો 1 કેમાં આવ્યું, તો કે આમાં, તો એ આપણી ફાઇનલ. બરાબર, હવે અહીંયા શું લખવાનું, તો કે 3x². બરાબર, અહીંયા લખશું 4x, અહીંયા લખશું 3x અને 4. હવે અહીંયા આપણે પહેલાં નિશાની મૂકી દઈએ અચળ પદની. હવે અચળ પદ માઇનસ છે, બરાબર, અચળ પદમાં બાદબાકીની નિશાની છે, એટલે એટલું ફાઇનલ થઈ ગયું કે આ બંનેની નિશાની કેવી આવશે, વિરુદ્ધ. હવે અહીંયા મધ્યમ પદની નિશાની કેવી છે, માઇનસની, તો આને પણ કેવી નિશાની મળશે, માઇનસની. બરાબર, જે નાનું પદ છે એને કેવી નિશાની મળશે, પ્લસની. થઈ ગયું કામ પૂરું. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 3 છે, અહીંયા 4 છે, એમાંથી સહગુણકમાંથી કંઈ કોમન નહીં નીકળે, તો આપણને અહીંયા પહેલાં બેમાંથી શું કોમન નીકળશે, ખાલી x. તો x કોમન કાઢતા શું વધે, 3x - 4. બરાબર, હવે આ છેલ્લા બે પદ સેમ છે, તો આપણે અહીંથી શું કોમન કાઢશું, ખાલી 1. તો અહીંયા શું વધ્યું, 3x - 4. બરાબર, હવે આ 3x - 4 કોમન કાઢી લઈએ, તો અંદર શું વધશે, x + 1. તો બહુપદીના શૂન્યો તમને મળી ગયા, x બરાબર 4/3 અને x બરાબર -1. હવે આ કેવી રીતે આવ્યું, જો એ ના સમજાણું હોય તો કમેન્ટ કરજો. બરાબર, આઈ થિંક તમને બધાને હવે આટલું ક્લિયર હશે. બરાબર, હવે શૂન્યોનો સરવાળો ચકાસો. અહીંયા આપણું એક કામ પૂરું થઈ ગયું, શૂન્ય મળી ગયા. હવે શૂન્યોનો સરવાળો. બરાબર, શૂન્યોનો સરવાળો શું થશે, 4/3 - 1, કારણ કે આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. અહીંયા શું કરશું, આનો ગુણાકાર એટલે 4 - 3 અને આખાના છેદમાં આવી જશે, કારણ કે આના છેદમાં 1 જ હતું. તો 4 - 3 એટલે 1/3. બરાબર, બરાબર માઇનસ, અને આપણે આવી રીતે લખી શકાય, તો કે હા. તો અહીંયા મળી ગયું એક્સનો સહગુણક એના છેદમાં x² નો સહગુણક. બરાબર, હવે ગુણાકાર ચકાસવાનો. ગુણાકારમાં શું થશે, 4/3 ગુણ્યા -1, તો શું મળશે, -4/3. તો અહીં ડાયરેક્ટ કહી શકો. બરાબર, શું થઈ ગયું, અચળ પદ એના છેદમાં x² નો સહગુણક. બરાબર, આઈ થિંક બધાને હવે આ મેથડ ક્લિયર થઈ ગઈ હશે. જો કોઈને હજી પણ કાંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બરાબર, આ મેથડના બધા જ સમ અહીં પૂરા થઈ ગયા છે. હવે આપણે કાલથી એક નવી મેથડ સ્ટાર્ટ કરશું. બરાબર, તો ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર, જેથી તમને અને મને બંનેને ઇઝી રહે. ઓકે, તો હવે મળીએ છીએ કાલે. બરાબર, ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે. ધ્યાન રાખજો અને પ્રેક્ટિસ કર્યા રાખજો.